મોરબીના રાજપરા ગામે એક યુવકનો તેના જ ઘરમાં બેડરૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। મૃતકના પિતાએ પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ દરમિયાન પોલીસને મૃતકના ભાઈ મહેશ પર શંકા ગઈ હતી અને સઘન પૂછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી। આરોપી મહેશે જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે તેનો અને મૃતક પ્રવીણ વચ્ચે કામ ધંધો ન કરવા અને ઉછીના પૈસા લઈને જલસા કરવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં મહેશે પોતાના ભાઈને કહ્યું હતું કે તેના કારણે 10 વીઘા જમીન વેચવી પડી છે। ઉશ્કેરાઈને મહેશે પ્રવીણ પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઇજા થતા અને વધુ લોહી વહી જવાના કારણે પ્રવીણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ મામલે પોલીસે મૃતક અને આરોપીની બહેનની ફરિયાદ નોંધી આરોપી મહેશ અઘારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ નોંધાયેલ છે, જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના રાજપર ગામની હદમાં એક બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી ભાવનાબેન વાઇફ ઓફ નિલેશભાઈ બચુભાઈ ભીમાણી નાઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગામે હકીકત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ જે છે એ હાલના ગામના આરોપી છે, જેમનું નામ મહેશભાઈ મોહનભાઈ અઘારા છે અને તેમનાથી એક નાના ભાઈ છે એ મરણ જનાર છે પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા, જે ઉંમર વર્ષ 37ના હતા, પરંતુ કોઈ કામ ધંધો કરતા ન હતા અને ગામમાંથી વ્યાજે પૈસા લાવી દેણું કરતા હતા। જે દેણું આ કામના ફરિયાદીના પિતા ચૂકવતા હતા, તેથી અવારનવાર નાના મોટા ઘરમાં ગજ્જુ કંકાસ થતા હતા અને જે આ કામના ફરિયાદી છે એમના પિતાશ્રીની 10 વીઘા જમીન હતી એ પણ આ જે છોકરાની ખરાબ આદતોના કારણે વેચાઈ ગયેલ હોય, તેના કારણે અવારનવાર ઘરમાં ગજ્જુ કંકાસ થતો હોય। જે સંદર્ભે બનાવના દિવસે આગલી રાત્રે ઘરમાં ઝઘડો બોલાચાલી થયેલ હતા અને જે ઝઘડા બોલાચાલીએ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, તેમણે લાકડાના ધોકા અને છરી વડે નાના ભાઈ અને મરણ જનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી, ડોકના ભાગે તથા પીઠના ભાગે, માથાના ભાગે મરણતુલ ઇજા પહોંચાડી મરણ નિપજાવેલ। જે સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ઘટનાની તપાસ પીઆઈ શ્રી ચારેલ કરી રહેલ છે। આરોપીને અટક કરી રિમાન્ડ મેળવવા તજવીજ જારી છે।